Good morning, students. Myself Sachin Dave. I have completed MA BEd with English Literature. Today I am going to start Standard 11, Second Language, Unit 8, Read 2, Interview with the Career Counselor. First of all, glossary. કાઉન્સેલર સલાહકાર. આ પાઠમાં સલાહકાર સાથે પ્રશ્નોત્તરી થાય છે. સલાહ સૂચન કરે છે તમારા ઇન્ટરવ્યૂમાં જાઓ તે કઈ રીતે સામનો કરવો. બાયોગ્રાફી વ્યક્તિના પોતાના જીવન વિશે લખેલી વાત, જીવની કહી શકીએ. કીન તીવ્ર. પીપીટી જે કોમ્પ્યુટરમાં પાવરપોઈન્ટ દ્વારા તૈયાર થાય છે, પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન, એનું શોર્ટ ફોર્મ છે પીપીટી. એક્યુમ્યુલેટ ભેગું કરવું. ફંડામેન્ટલ પાયાનું. લક્ઝરિયસ આરામદાયી. સેટિસ્ફેક્શન સંતોષ. એન્વાયરમેન્ટ પર્યાવરણ. કોર્પોરેટ ધંધાને લગતું. કન્ટ્રીબ્યુટ ફાળો. Okay, now start our lesson. There is discussion between Pratik, Mr. Mehta, Ms. Shah. Place is Apex Counseling Center. So આ જગ્યા છે Apex Counseling Center જ્યાં ચર્ચા કરે છે. Time. After a week of Pratik's IQ and Career Inventory Test. પ્રતિકભાઈ સાથે એક અઠવાડિયું પસાર કર્યું, ચર્ચા કરી, તેનો આઈક્યુ જાણ્યો, એનો બુદ્ધિ આંક કેટલો છે, ચર્ચા કરી પછી પોતે આ શરૂ કરે છે. Pratik and his parents visit Miss Pooja Shah, the career counselor, the next week. સો મિસ પૂજા શાહ છે તે પોતે સલાહકાર છે, કારકિર્દી માર્ગદર્શકતા છે. સો પ્રતિકને તેના વાલી તેને મળવા જાય છે. મિસ પૂજા શાહ સેઝ, વેલકમ ઓલ ઓફ યુ. આર યુ રેડી ફોર ધીસ સેશન પ્રતિક? પૂજા શાહ આવકારે છે, કહે છે તમે બધા તૈયાર છો? પ્રતિકને પૂછે છે. પ્રતિક સેઝ, થેન્ક્સ મેમ, આઈ એમ ઈગર ટુ હેવ ધીસ સેશન. પ્રતિક કહે છે, આભાર બેન, હું આ સેશન માટે આતુર છું. મિસ શાહ આસ્ક, લેટ મી આસ્ક યુ ફ્યુ ક્વેશ્ચન્સ અબાઉટ યોર સેલ્ફ. સૌથી પહેલાં તમને હું તમારા વિશે પ્રશ્નો પૂછું. વુડ યુ ટેલ મી વોટ યુ લાઇક ટુ ડૂ ઇન યોર સ્પેર ટાઈમ? તમે મને જણાવશો તમારા મુક્ત સમયમાં તમે શું કરો છો? પેજ નંબર 91. પ્રતિક સેઝ, આઈ લાઇક ટુ રીડ અબાઉટ લેટેસ્ટ સાયન્ટિફિક ઇન્વેન્શન્સ, biographies of the scientists and detective novels. I am fond of solving puzzles too. પ્રતિક કહે છે, મને વૈજ્ઞાનિક સંશોધનનો શોખ છે. જે હાલમાં નવા નવા વૈજ્ઞાનિકો બનાવ્યા હોય, તેમણે નવા નવા સંશોધન કરેલા હોય, વૈજ્ઞાનિકોના જીવન વિશે મને શોખ છે. ડિટેક્ટિવ નોવેલ્સ એટલે કે જે રહસ્યમય નવલકથાઓ, તે મને વાંચવી ગમે છે. અને મને કોયડાઓનો ઉકેલ કરવાનો પણ હું શોખીન છું. મિસ્ટર મહેતા છે, હિઝ ફાધર, તેના વાલી છે, તેના પિતા છે. પ્રતિક, આઈ હેવ ટોલ્ડ યુ નોટ ટુ વેસ્ટ ટાઈમ આફ્ટર પઝલ્સ, સ્ટીલ યુ ડીડ ધેટ. પ્રતિક, મેં તને કહ્યું હતું કે તું આમાં સમય ન બગાડ કોયડા ઉકેલવામાં, છતાં તું બગાડે છો હજી, છતાં તે એવું કર્યું. મિસ શાહ સેઝ, ઇટ્સ ઓકે મિસ્ટર મહેતા, સોલ્વિંગ પઝલ્સ એડ ટુ ધ લોજિકલ એબિલિટીઝ ઓફ અ ચાઇલ્ડ. મિસ શાહ સમજાવે છે, વાંધો નહીં મહેતા સાહેબ, જે તમે કોયડા ઉકેલો તે તમારા તાર્કિક રીતે તમે તમારા બાળકમાં ઉમેરો થાય છે, ને શક્તિમાં ઉમેરો થાય છે. મિસ્ટર શાહ સેઝ, ઓ આઈ સી. શ્રીમાન મહેતાએ કીધું, અરે હું સમજ્યો. મિસ શાહ સેઝ, પ્રતિક, વોટ ટાઈપ ઓફ કો કરિક્યુલર એક્ટિવિટીઝ ડીડ યુ પાર્ટિસિપેટ ઇન ડ્યુરિંગ યોર સ્કૂલ ડેઝ? બીજો પ્રશ્ન પૂછ્યો મિસ શાહે કે પ્રતિક, કેવા પ્રકારની તું સહ અભ્યાસક પ્રવૃત્તિઓ કરતો હતો તારા શાળાના દિવસો દરમિયાન? પ્રતિક સેઝ, આઈ ટુક પાર્ટ ઇન ધ સાયન્સ ફેર, વિજ્ઞાન મેળામાં ભાગ લેતો હતો. એન્ડ આર પ્રોજેક્ટ ગોટ ધ ફર્સ્ટ પ્રાઇઝ એટ સ્ટેટ લેવલ કોમ્પિટિશન, રાજ્ય કક્ષાની સ્પર્ધામાં અમારા મોડેલે પહેલો ઇનામ મેળવ્યું. મિસ શાહ સેઝ, ધેટ મીન્સ યુ હેવ કીન ઇન્ટરેસ્ટ એન્ડ સમ ક્રિએટિવિટી ઇન ધ ફિલ્ડ ઓફ સાયન્સ. એનો અર્થ એ થયો કે તને વિજ્ઞાનમાં અને નવી નવી રચના કરવામાં તને બહુ શોખ છે. ડીડ યુ મેક ધ મોડેલ યોર સેલ્ફ?
શું તું તારી જાતે મોડેલ બનાવો છો? ડીડ યુ એક્સપ્લેઇન ઇટ ટુ ધ વિઝિટર્સ ટુ? શું જે મુલાકાતીઓ આવે છે તેને પણ તું સમજાવે છો? પ્રતિક સેઝ નો મેમ. પ્રતિક કહ્યું ના બેન. માય પ્રોજેક્ટ પાર્ટનર ડીડ ઓલ ધેટ. મારો સાથી જે છે બનાવનારો પ્રોજેક્ટ તે બધું કામ કરે છે. I only selected the subject, prepared charts and diagrams and made all the planning about the presentation. હું તો જે સબ્જેક્ટ છે તેનો વિષય પસંદ કરું છું, અલગ અલગ નમૂના બનાવું છું, એના આકૃતિઓ બનાવું છું અને આયોજન કરીને રજૂ કરું છું. ઇન ફેક્ટ આઈ રોટ ધ સ્પીચ ફોર ધ પ્રેઝન્ટેશન. હકીકતમાં આ પ્રેઝન્ટેશનની જે ભાષા છે તે ભાષણ મેં રજૂ કર્યું છે. Miss Shah says, that's very good. ખૂબ સરસ કહેવાય. It means you don't like to talk much. એનો અર્થ એ થયો તને વાતો કરો ગમતી નથી. You like to work behind the curtain. તને પડદા પાછળનું કામ ગમે છે. પ્રતીક says, yes ma'am. હા બેન. I believe a thought is more powerful than an action. હું માનું છું કે તમે ક્રિયા કરો તે કરતાં વિચાર બહુ મહત્ત્વનો છે. Mr. Mehta says, it's not like that, ma'am. શ્રીમાન મહેતા બોલ્યા, તેવું નથી બેન. He talks less because he is always busy with his computer. તે હંમેશા ઓછું બોલે છે કારણ કે તે કોમ્પ્યુટરમાં વ્યસ્ત હોય છે. I think he likes to operate machines. મને લાગે છે કે તેને યંત્ર સાથે કામ કરવું વધારે ગમે છે. Don't you think he should go for mechanical engineering? શું તમને નથી લાગતું કે તેને મિકેનિકલ એન્જિનિયરમાં જવું જોઈએ? આફ્ટર ઓલ હિઝ બ્રધર ઇઝ ક્વાઇટ સક્સેસફુલ ઇન ધ સેમ ફિલ્ડ. તેનો ભાઈ પણ આમાં સફળ થયો છે, આ ક્ષેત્રમાં. પ્રિતેશ કેન ઇઝીલી જોઈન હિમ. પ્રિતેશ તેની સાથે જોડાઈ શકશે. Miss Shah says, his brother's success in that field doesn't mean Pritesh should also choose it the same. મિસ શાહે કહ્યું તેનો ભાઈ તે ક્ષેત્રમાં સફળ થયો એનો અર્થ એવો નથી કે પ્રિતેશ પણ એ ક્ષેત્રમાં સફળ થાય. પ્રિતેશ માઇટ હેવ અ ડિફરન્ટ પર્સનાલિટી ઓલ ટુગેધર. પ્રિતેશને અલગમાં રસ હોઈ શકે. પ્રતીક સેઝ, યુ આર રાઇટ મેમ. તમે સાચા છો. આઈ વર્ક ઓન કોમ્પ્યુટર્સ ટુ સર્ચ ન્યૂ થિંગ્સ એન્ડ પ્રિપેર અ પીપીટી. મેં કોમ્પ્યુટરમાં સંશોધન કર્યું, નવી વસ્તુ શોધી અને પીપીટી તૈયાર કર્યું. I like to accumulate information about the fundamental theories of chemistry. મેં બધી માહિતી એકઠી કરી અને રસાયણના જે પાયાના મુદ્દા હોય તે બધા મેં શોધ્યા. Miss Shah says, excellent. ખૂબ સરસ. That means you like to find out the truth behind the things. એનો અર્થ એ કે તને જે વસ્તુ છે તેનું તને હકીકત જાણવાનો તને શોખ છે. Which is your favorite TV show? તારું મનપસંદ ટીવીનો કયો સિરિયલ તને પ્રખ્યાત છે, તને ગમે છે? પ્રતીક સેઝ, આઈ લાઇક હાઉ થિંગ્સ આર મેડ, બ્રેન ગેમ્સ એન્ડ ધ સાયન્સ ઓફ સ્ટુપિડ ઓન ડિસ્કવરી. મારા મનપસંદ જે આવે છે ટીવીમાં પ્રોગ્રામ તે હાઉ થિંગ્સ આર મેડ, કઈ રીતના વસ્તુ બનાવાય છે, બ્રેન ગેમ્સ બુદ્ધિની રમતો, એન્ડ ધ સાયન્સ ઓફ સ્ટુપિડ ઓન ડિસ્કવરી. જે ડિસ્કવરી બીજી એક સિરિયલ આવે છે સાયન્સ ઓફ સ્ટુપિડ, તે પણ મને ગમે છે. They explain how the rules of science are applied to our routine life. તે વર્ણવે છે કઈ રીતે વિજ્ઞાન છે તે આપણા રોજિંદા જીવનમાં આપણે પાલનમાં મૂકીએ છીએ, આપણે એને હકીકતમાં મૂકીએ છીએ. Miss Shah says, it's nice to know that. સારું કહેવાય તમે તે જાણો છો. In fact, I like those shows too. મને પણ તે પ્રોગ્રામ જોવા ગમે છે. Would you tell me about your role models? મને તું તારા રોલ મોડલ જણાવીશ કે તને કયા વ્યક્તિમાં રસ છે? પ્રતીક સેઝ, થોમસ આલ્વા એડિસન. એઝ હી ઇન્વેન્ટેડ અ લોટ ઓફ સ્મોલ થિંગ્સ ટુ સર્વ મેનકાઇન્ડ. પ્રતીક કહે છે મને થોમસ આલ્વા એડિસનમાં રસ છે કે તેને ઘણી બધી સંશોધન કરી હતી મનુષ્ય જાતને બચાવવા માટે. મિસ શાહ સેઝ, વુડ યુ ઓલ્સો લાઇક ટુ સર્વ મેનકાઇન્ડ વિથ ધ હેલ્પ ઓફ સાયન્સ? મિસ શાહ પૂછે છે તમે પણ મનુષ્ય જાતને બચાવશો વિજ્ઞાનના મદદ વડે? પ્રતીક સેઝ, યસ મેમ. આઈ કાન્ટ સી પીપલ ઇન પેઇન. પ્રતીક કહે છે હા બેન, હું વ્યક્તિને દુઃખમાં પીડામાં જોઈ શકતો નથી. મિસ શાહ સેઝ, વોટ કાઇન્ડ ઓફ લાઈફસ્ટાઇલ ડુ યુ પ્રિફર? કેવા પ્રકારની જીવનશૈલી તમે પસંદ કરો છો? ડુ યુ વિશ ટુ હેવ અ લક્ઝરિયસ લાઈફ? શું તમને બહુ મોજેલું જીવન ગમે છે, જે બહુ આમ ભવ્યાથી ભવ્ય હોય, જેમાં તમને ફક્ત આનંદ મળતો હોય, મોજશોખ હોય, જે તમને કષ્ટ ન પડે, આરામદાયી હોય?
પ્રતિક સેઝ નો મેમ. પ્રતિક કહે છે ના બેન. આઈ ડુ બિલીવ ઇન સિમ્પ્લિસિટી. મને તો સાદાઈમાં રસ છે. આઈ થિંક સેટિસ્ફેક્શન ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ધેન મની. પ્રતિક કહે છે હું વિચારું છું કે સંતોષ છે ને તે પૈસા કરતાં વધારે મહત્ત્વનો છે. મિસ શાહ સેઝ ધેટ મીન્સ યુ વિલ બી સેટિસ્ફાઈડ વિથ અ રેગ્યુલર ઇન્કમ. તેનો અર્થ એ થયો કે તને નિયમિત જે પગાર મળતો હશે ત્યાંથી સંતોષ હોઈશ. યુ ડોન્ટ હેવ ડ્રીમ્સ ટુ બી અ મિલિયનિયર. તને અબજોપતિ થવાનું તારું સપના નહીં હોય. પ્રતિક સેઝ યુ આર રાઇટ મેમ. તમે સાચા છો બેન. આઈ ડોન્ટ લાઇક ધ ઇન્ડસ્ટ્રીયલ એન્વાયરમેન્ટ ઓર ધ અપ્સ એન્ડ ડાઉન્સ ઓફ ધ કોર્પોરેટ વર્લ્ડ. મને ઇન્ડસ્ટ્રીયલ એન્વાયરમેન્ટ એટલે કે જે ધંધાકીય પર્યાવરણ છે તે મને પસંદ નથી, અથવા ધંધામાં જે ઉતાર ચઢાવ આવે. આઈ વોન્ટ ટુ કન્ટ્રીબ્યુટ માય ટેલેન્ટ ફોર ધ પ્રોગ્રેસ ઓફ ધ નેશન. મને તો દેશના વિકાસમાં જ મને મારો ફાળો આપવો મને રસ છે. હું મારી એમાં ટેલેન્ટ બતાવીશ. મિસ શાહ સેઝ ધેટ્સ રિયલી અ ગ્રેટ થોટ પ્રતિક આ સારો વિચાર કહેવાય. આઈ હોપ એવરી સ્ટુડન્ટ શુડ બી ક્લિયર અબાઉટ હિઝ ઓર હર ચોઇસીસ. હું આશા રાખું છું કે દરેક વિદ્યાર્થી, ભાઈ હોય કે બેન, પોતાના પસંદના વિષયમાં તેને પોતે એટલા ક્લિયર હોવા જોઈએ. થેન્ક યુ ફોર કોઓપરેટિંગ સો વેલ. તે એટલો સહકાર આપ્યો તે બદલ તારો આભાર. ઇટ વોઝ નાઇસ ટોકિંગ ટુ યુ ઓલ. તમારી બધા સાથે વાત કરીએ, બધાનો આભાર. ઓકે, સો ધીસ ઇઝ અવર રીડ ટુ યુનિટ 8. થેન્ક યુ વેરી મચ.